ભારત જોડો ન્યાય યાત્રા 14મી જાન્યુઆરીથી રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થનાર છે, જેને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પ્રસ્થાન કરાવશે। આ 6200 કિલોમીટરની ભારત જોડો ન્યાય યાત્રામાં 110 જિલ્લા 15 રાજ્યોમાંથી પસાર થશે। મણિપુરમાં હિંસાના મામલે કોંગ્રેસને યાત્રા કરવા માટે મંજૂરી મળી નથી, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નિશત દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા યોજાશે। ભારત જોડો ન્યાય યાત્રામાં 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થશે। ભારત જોડો ન્યાય યાત્રા 6200 કિલોમીટર લાંબી યાત્રા 110 કિલોમીટર 15 રાજ્યોમાંથી પસાર થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરી પ્રારંભ થઈ અને મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે। ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે। દેશમાં વધી રહેલી આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ભારત લોકોને આર્થિક, સામાજિક, રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત 14 જાન્યુઆરીથી મણિપુરથી થશે। ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરથી નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20મી માર્ચે મુંબઈ ખાતે સમાપન થશે। દેશમાં આર્થિક સમાનતા અને ધાર્મિક અને સામાજિક સમાનતા પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય એકતાનું જતન માટે, એની જાળવણી માટે આ ભારત જોડો ન્યાય યાત્રા માન્ય રાહુલ ગાંધીજી પદયાત્રા તરીકે કરી રહ્યા છે। આપ જાણો છો કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા ખૂબ સફળ રહી હતી અને લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપેલો હતો, સહકાર આપેલો હતો ને આમાં પણ આપ સૌ અને આમ જનતા, આર્થિક રીતે, સામાજિક રીતે નબળા વર્ગના લોકો અવશ્ય સહકાર આપશે, સાથ આપશે અને આ યાત્રા પણ ખૂબ સફળતાથી પાર પડશે। આપ સૌના આશીર્વાદ અને સાથ સહકારની અપેક્ષા છે।